હેલો સ્ટુડન્ટ, હવે આપણે આગળનો ટોપિક જોઈશું ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો ધાતુઓ સાથેની પ્રક્રિયામાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશે વાત કરીશું. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કઈ રીતે શોધાય? તો 1900ની સાલમાં વૈજ્ઞાનિક ગ્રિગ્નાર્ડે હેલો આલ્કેન સાથે મેગ્નેશિયમ ધાતુ સાથે હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી શુષ્ક ઇથરની હાજરીમાં. તો જોઈએ ક્યાં એક હેલો આલ્કેન છે, એની આપણે શેની જોડે પ્રક્રિયા કરી છે? મેગ્નેશિયમ ધાતુ સાથે. કોની હાજરીમાં? શુષ્ક ઇથરની હાજરીમાં. તો શું થશે? આ મેગ્નેશિયમ ક્યાં જોડાઈ જશે? CH2 અને Br ની વચ્ચે. તો આપણને કંઈક આ રીતે મળશે CH3 CH2 Mg Br. આને આપણે શું કહીશું? R Mg અને Br ને આપણે શું કહીએ? X. તો આ R Mg X ને શું કહેવાય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. હવે જુઓ કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં R અને Mg એટલે કે કાર્બન અને મેગ્નેશિયમ બંધ છે એ કેવો છે? સહસંયોજક બંધ છે. જ્યારે મેગ્નેશિયમ અને હેલોજન એ કેવો બંધ છે? આયનીય બંધ છે. હવે અહીંયા શું થશે કે આ જે કાર્બન છે એ કાર્બન આ મેગ્નેશિયમના ઇલેક્ટ્રોન શું કરશે? પોતાની તરફ આકર્ષે છે એટલે કે ખેંચી લે છે. એટલે R શું કાર્બન કેવો બનશે? માઈનસ બનશે અને Mg કેવો બનશે? પ્લસ બનશે. બરાબર. હવે જોઈએ કે RMgX એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની હું જળ વિભાજન કરું એટલે કે H2O સાથે પ્રક્રિયા કરું. મેં અહીંયા H અને OH લખ્યું છે એટલે આપણે વધારે ઈઝી ખ્યાલ આવે. તો આ H પ્લસ છે અને OH માઈનસ છે. તો અહીંયા આપણને ખબર છે કે R માઈનસ છે અને Mg પ્લસ છે. તો આ પ્લસ વાળું ક્યાં જોડાશે? માઈનસ જોડે અને માઈનસ વાળું ક્યાં જોડાશે? પ્લસ વડે. ફરીથી કહી દઉં, RMgX નું જળ વિભાજન કર્યું એટલે કે H2O સાથે પ્રક્રિયા કરી તો H પ્લસ અને OH માઈનસ બે આયનો મળે છે એમાંથી. તો H પ્લસ આયન ક્યાં જોડાશે? કાર્બન પાસે અને OH માઈનસ ક્યાં જોડાશે? Mg પ્લસ પાસે. તો આપણને ઇક્વેશન કઈ કામ મળશે? RH મળી ગયું. Mg પછી OH ક્યાં જોડાશે? X અને Mg ના વચ્ચે OH X. તો RMgX એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની H2O સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળશે? RH મળશે. આ રીતે તમે કોઈ પણ લઈ શકો છો. R ની જગ્યાએ તમે CH3 Mg Br પણ લઈ શકો છો અને અહીંયા H2O કોઈ પણ ઇક્વેશન લઈ શકો તો તમને આ રીતે પ્રક્રિયા મળશે. અહીંયા RH મળશે અને બધામાં MgOX H છૂટો પડશે. તો આ હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા આપે છે વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયામાં 2R એટલે કે આલ્કેન શૃંખલાની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ એટલે કે બે આયનો એટલે કે બે મોલ Na સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે કે અહીંયા જેટલા આલ્કેન છે એનાથી બમણા કાર્બન મળશે. અહીંયા જો એક કાર્બન હોય તો ત્યાં કેટલા મળશે? બે કાર્બન મળશે. અહીંયા બે હોય તો ત્યાં કેટલા મળશે? ચાર કાર્બન મળશે. એટલે કે વુડ્સ પ્રક્રિયાની ડેફિનેશન શું છે કે આલ્કેન શ્રેણીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સંયોજનના કાર્બન કરતા બમણા કાર્બન મળશે. તો 2R ની 2Na સાથે પ્રક્રિયા કરીશું તો 2Na અને આમાંથી એક R એટલે 2NaX હારો X આમાંથી Na અને આમાંથી X. NaX શું થયો? છૂટો પડ્યો અને R શું કર્યો? આપણને બમણા કાર્બન મળી ગયા. અહીંયા RR મળી ગયા અને NaX શું થયો? છૂટો પડ્યો. તો એક ડેફિનેશન છે કે આ સંયોજનો કરતા બમણા કાર્બન વાળા સંયોજન આપણને અહીંયા મળશે. કોની સાથે પ્રક્રિયા કરવાની? સોડિયમ ધાતુ સાથે. તો આ પ્રક્રિયાને કહીશું વુડ્સ પ્રક્રિયા અને આ પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. હવે જોઈએ આગળનો ટોપિક.
આગળનો ટોપિક જોઈએ હેલો એરિનની પ્રક્રિયાઓ. હવે હેલો એરિનની પ્રક્રિયાઓ છે ને ત્રણ પ્રકારમાં આપેલી છે. એક તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોન અનુરાગી અને ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. એમાં જે ઇલેક્ટ્રોન અનુરાગી ટોપિક છે, જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એ ટોપિક આપણા સિલેબસમાં હવે કટ કરેલો છે, એટલે આપણે આની બે જ પ્રક્રિયાઓ ચલાવીશું. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજી છે ધાતુઓ સાથેની પ્રક્રિયા. એમાં જોઈએ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સહસ્પંદન અસર. તો ક્લોરોબેન્ઝીનના સહસ્પંદન જોઈએ. હવે સહસ્પંદન આપણને મોટે થઈ ગયા છે, કારણ કે આપણે આગળ ઘણા બધા સહસ્પંદન આવતા હતા, 11માં પણ આવતા હતા અને આ ચેપ્ટરમાં આપણે તમને શીખવાડ્યા હતા. તો જોઈએ કે ક્લોરોબેન્ઝીનનું સહસ્પંદન. તો ક્લોરોબેન્ઝીનમાં અત્યારે અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, તો આ 6 માંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા આવશે. એટલે આ બંધના જે આ 2 ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો જુઓ આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે શું થઈ ગયું? દ્વિબંધ થઈ ગયો. અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવીને શું થશે? બહાર પેરમાં ગોઠવાઈ જશે. પછી શું થશે? આ 2 પેરવાળા ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? જતા રહેશે પેરમાં. તો મેં અહીંયા પેરમાં લખ્યા અને આ શું થઈ ગયું? બંધમાં આવી ગયા. એ જ રીતે આને પણ આગળ વધારવાના. આ પેરના ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે આ 2 ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? આ બાજુ. તો અહીંયા બંધ બની ગયો અને આ 2 ઇલેક્ટ્રોન શેમાં આવી ગયા? પેરમાં આવી ગયા. આ પેરના ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અહીંયા આવશે એટલે આ દ્વિબંધમાંથી એક બંધ તૂટી અને 2 ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? પાછા અહીંયા આવી જશે. તો આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે શું થઈ જશે? બંધ બનશે. અને જે આ બંધ હતો દ્વિબંધ, એમાંથી એક અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડીને ક્યાં આવી ગયા? પાછા એમના એમ, પહેલામાં હતા એમના એમ આવી ગયા. તો સહસ્પંદન સ્ટ્રક્ચરમાં શું હોય? ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની અલગ અલગ સ્થાને. તો આ કહેવા શું માંગે છે આપણને? કે સહસ્પંદનમાં એટલે કે હેલો એરિન સંયોજનોમાં દ્વિબંધ આવે એ દ્વિબંધ કેવો હોય છે? ખૂબ જ પ્રબળ હોય છે. એ દ્વિબંધ હોવાથી આ બંધને તોડવો કેવો હોય છે? મુશ્કેલ બની જાય છે. માટે એવું કહેવાય કે હેલો આલ્કેન કરતા હેલો એરિન એ વધુ પ્રબળ હોય, કારણ કે એ દ્વિબંધનું લક્ષણ ધરાવે છે. તો સહસ્પંદન સૂત્ર આપણને એટલું જ સૂચવે છે કે તેમાં દ્વિબંધનું લક્ષણ એ જો ધરાવી શકે છે. માટે હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનો કેવા હોય છે? બંધ પ્રબળ હોય છે, એટલે એને તોડવા કેવા થઈ જાય? મુશ્કેલ થઈ જાય છે. તો આ હતું સહસ્પંદન અસર. હવે એની આગળનો ટોપિક જોઈએ. હવે હેલો એરિન અને હેલો આલ્કેનમાં સંકરણમાં જોઈએ અને કાર્બનમાં સંકરણ કઈ જોવા મળશે? તો આ હેલો એરિન છે અને આ હેલો આલ્કેન છે. તો હેલો એરિનમાં જો હેલોજન ધરાવતો આ જે કાર્બન છે એ કાર્બન 1, 2 અને 3 એટલે કે sp2 સંકરણ ધરાવે છે. જ્યારે હેલો આલ્કેનમાં હેલોજન ધરાવતો કાર્બન એ શું છે? sp3 સંકરણ ધરાવે છે. બીજી વસ્તુ કે sp2 અને sp3 સંકરણ તો બરાબર, પણ એની બંધ લંબાઈ તમે જોઈ શકો છો કે હેલો આલ્કેનમાં 177 પિકોમીટર છે, જ્યારે હેલો એરિનમાં 169 પિકોમીટર બંધ લંબાઈ છે. તો આમાંથી આ 177 વાળી જે બંધ લંબાઈ છે એ આપણને તોડવામાં કેવી પડશે? ઈઝી પડશે. જ્યારે બંધ લંબાઈ ઓછી હશે તો એને તોડવામાં પણ આપણને થોડી મુશ્કેલી થશે. તો એવું કહી શકાય કે હેલો આલ્કેનના બંધ ઈઝીલી તોડી શકાય છે, જ્યારે હેલો એરિનના બંધ તોડવામાં થોડી મુશ્કેલી અનુભવાય છે. એટલે કે હેલો એરિન સંયોજનો હેલો આલ્કેન કરતાં કેવા છે? ઓછા પ્રતિક્રિયાત્મક છે. હવે આપણે સહસ્પંદન અસર અને એના સંકરણમાં તફાવત જોઈ લીધો. હવે આપણે એને હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ દ્વારા એનું વિસ્થાપન જોઈશું. જોઈએ હવે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન. આ પ્રક્રિયાને ડાઉ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એક્ઝામમાં પૂછાઈ શકે કે ડાઉ પ્રક્રિયા લખો તો તમે આ પ્રક્રિયા લખવાની રહેશે. બુકમાં નથી આપ્યું
પણ આ પ્રક્રિયાને ડાઉ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને પૂછાય પણ છે પરીક્ષામાં. તો જોઈએ કે આ પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીનને NaOH સાથે પ્રક્રિયા કરાવતા 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે NaOH સાથે પ્રક્રિયા કરીશું એટલે NaCl રિમૂવ થશે અને જે આ OH રહ્યો ક્યાં જોડાઈ જશે બેન્ઝીન રિંગ ઉપર. એટલે આપણને શું મળશે? ફિનોલ રૂપાંતર. એટલે કે ક્લોરોબેન્ઝીન રૂપાંતર શેમાં થઈ જશે? ફિનોલમાં. યાદ રાખવું બેન્ઝીન રિંગ ઉપર OH હોય તો એને ફિનોલ કહેવામાં આવે છે. એ જ રીતે ક્લોરોબેન્ઝીનમાં આપણે NO2 સમૂહ લગાવી દઈએ. NO2 સમૂહ કેમ લગાવવાથી શું થશે? તો જ્યારે પણ ક્લોરોબેન્ઝીનની ઉપર જો હું NO2 સમૂહ લગાવી દઉં તો આ NO2 સમૂહ શું કરશે? એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે. તો આ NO2 લગાવી દીધો એ પણ એની NaOH સાથે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું એટલે NaCl છૂટો પડશે અને OH ક્યાં જતો રહેશે? અહીંયા. NO2 તો હતો એમના એમ. બરાબર. એ જ રીતે બે NO2 લગાવીએ તો Cl દૂર થઈ જશે, OH લગાવી દઈશું એટલે કે NaCl દૂર થશે અને OH અહીંયા લાગી જશે. NO2 હતા એમના એમ. બેની જગ્યાએ હું 3 NO2 લગાવું તો અહીંયાથી NaCl દૂર થશે, OH અહીંયા લાગી જશે અને NO2 હતા એમના એમ. તો આ એક ડાઉ પ્રક્રિયા હતી. બરાબર. તો અહીંયા આપણે કંઈ જ કરવાનું નથી. NaOH સાથે પ્રક્રિયા કરીશું એટલે NaCl રિમૂવ થશે અને જે OH રહ્યો એ ક્યાં જતો રહેશે? બેન્ઝીન રિંગ ઉપર. બીજી બધા જ રિએક્શન એમના એમ રહેશે. તો આ પ્રક્રિયાને કહીશું આપણે ડાઉ પ્રક્રિયા અથવા તો હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા એનું વિસ્થાપન કર્યું. જોઈ શકો છો તમે કે Cl ને દૂર કરીને એના સાથે શું લગાવી દીધું? OH લગાવી દીધું. એટલે કે Cl નું વિસ્થાપન શેના વડે કર્યું? OH વડે કર્યું. તો આ એક પ્રક્રિયા હતી. હવે આપણે એના સહસ્પંદન સૂત્ર જોઈશું. હવે જોઈશું કે આપણે જે NO2 સમૂહ દાખલ કર્યો તો પેરા અને મેટા સ્થાન અને ઓર્થો સ્થાન ઉપર કે જે પ્રતિક્રિયાત્મકતા વધારતી હતી. તો પ્રતિક્રિયાત્મકતા વધારવામાં જ્યારે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ્યારે NO2 હશે ત્યારે એની પ્રતિક્રિયાત્મકતા વધશે, પરંતુ જો મેટા સ્થાન ઉપર હશે NO2 તો એની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણી બુકમાં પેરા, ઓર્થો અને મેટા ત્રણેયના આવા સહસ્પંદન સૂત્રો આપ્યા છે. પણ જો અહીંયા એકમાં ખબર પડશે તો બીજા બેમાં તમને ઈઝીલી ખબર પડી જશે. તો આપણે પેરા સંઘટક માટે જોઈએ સહસ્પંદન સૂત્રો. કંઈ જ કરવાનું નથી. આગળ Cl નું જોયું એવું જ અહીંયા છે. NO2 ને એમના એમ જ રાખવાનું છે. ફક્ત આ ઇલેક્ટ્રોનને આપણે ગોળ ગોળ ફેરવવાના છે. તો આપણી જોડે છે એક પેરા સંઘટક. એની મેં OH- સાથે પ્રક્રિયા કરી એટલે કે આપણે વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે. કેન્દ્રાનું નાખી Cl ને દૂર કરી OH લાવવાનો છે. તો સૌ પહેલા ધીમા તબક્કા આપણને 3 સંક્રાંતિ અવસ્થા મળશે એટલે કે 3 સહસ્પંદન સૂત્રો અહીંયા મળશે. તો જોઈએ શું થાય છે કે આ OH આ Cl જોડે જોડાઈ જશે એટલે આ રીતે મેં ડોટેડ લાઈન દ્વારા દર્શાવી. હવે OH અને Cl આ અહીંયા જોડાઈ ગયું તો આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો મેં ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દીધા. NO2 હતું એમના એમ. બીજી સંક્રાંતિ અવસ્થામાં આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા. તો આ બંધના બે ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા વચ્ચે. તો આ બંધના આ ઇલેક્ટ્રોન બંધ બનાવશે એટલે બંધ બનાવી દીધો. આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? એક યુગ્મ તરીકે એક પેરમાં આવી ગયા. પછી ઉપર તો એમના એમ, નીચે બી એમના એમ. હવે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવશે તો આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા. તો અહીંયા બંધ બનાવ્યો અને આ બંને ક્યાં આવી ગયા? બહાર પેરમાં આવી ગયા. ClOH હતા એમના એમ, NO2 પણ હતા એમના એમ. આ ધીમો તબક્કાની વાત થઈ છે. હવે આ ત્રણેય સંક્રાંતિ અવસ્થાને આપણે એક જ રિએક્શનમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. ClOH આ ડોટેડ રાઉન્ડ કર્યું છે, હાફ રાઉન્ડ છે, માઈનસ અને નીચે NO2 એમના એમ. આ જ પ્રક્રિયા જો ઝડપી તબક્કામાં થઈ હોય તો
SN2 વાળી એક બાજુથી Cl દૂર થાય બીજી બાજુથી OH આવી જાય તો ઝડપી તબક્કામાં શું થશે આ Cl દૂર થઈ ગયો OH અહીંયા જોડાઈ ગયો અને NO2 હતું એમના N ફરીથી કહી દઉં આ OH અહીંયા જશે એટલે આ બંધ અહીંયા આવશે એટલે પેરમાં આવી ગયા આ અહીંયા આવશે એટલે આ આગળ જશે આ અહીંયા આવશે એટલે બીજા આગળ જશે એટલે આ ત્રણ સંક્રાંતિ અવસ્થાઓ મળી આ સંક્રાંતિ અવસ્થાઓને આપણે એક જ રિએક્શનમાં દર્શાવી ડોટેડ રાઉન્ડ દ્વારા એટલે NO2 આ ધીમા તબક્કાની વાત હતી જ્યારે ઝડપી તબક્કામાં શું થશે SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે એક બાજુથી એક કેન્દ્રનાગી હુમલો કરે તો બીજી બાજુથી એક દૂર થઈ જાય તો Cl દૂર થઈ ગયો OH આવી ગયો અને NO2 આ પેરા સમઘટક માટે હતું આવું ને આવું મેટા સમઘટક માટે પણ હોય અને ઓર્થો માટે પણ હોય આપણને કોઈ જ ફરક પડતો નથી NO2 ક્યાં મૂક્યો છે આપણે ફક્ત આ ઇલેક્ટ્રોનને ગોળ ગોળ ફેરવવાથી મતલબ તો આ એક સહસ્પંદન રચનાની ક્રિયાવિધિ હતી હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જોઈશું જોઈએ હવે લાસ્ટ ટોપિક ધાતુઓ સાથે પ્રક્રિયા વચ્ચે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આપી છે એ ટોપિક આપણે 30% સિલેબસમાં કેન્સલ કરેલો છે એટલે આપણે લીધો નથી ધાતુઓ સાથે પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા આગળ જોઈએ વુડ્સ પ્રક્રિયા આ ત્રણ પ્રક્રિયાઓમાં કન્ફ્યુઝન ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવું વુડ્સ પ્રક્રિયા વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ત્રીજી છે ફિટિંગ પ્રક્રિયા તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં જોઈએ કે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ આ એરાઇલ હેલાઇડ છે આ આલ્કાઇલ હેલાઇડ છે આ બંનેના મિશ્રણને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ શુષ્ક ઇથરની હાજરીમાં એટલે આપણને શું મળશે આલ્કાઇલ એરિન અને 2NaX શું થશે છૂટો પડશે ફરીથી કહી દઉં આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ ની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું શુષ્ક ઇથરની હાજરીમાં તો જે R છે ક્યાં જશે બેન્ઝીન રિંગ ઉપર અને 2NaX શું થશે છૂટા પડશે બરાબર તો અહીંયા શું મળશે આલ્કાઇલ એરિન મળશે આ હતી વુડ્સ ફિટિંગ પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયામાં શું હતું બે R જોડે આપણે Na ની પ્રક્રિયા Na ધાતુ સાથે પ્રક્રિયા કરી હતી તો બમણા કાર્બન ધરાવતા સંયોજન મળતા હતા અને NaX છૂટો પડતો હતો અહીંયા શું મળશે આલ્કાઇલ એરિન મળે છે ફિટિંગ પ્રક્રિયામાં જોઈએ તો ફિટિંગ પ્રક્રિયામાં આલ્કાઇલ એરિન સંયોજનો એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું શુષ્ક ઇથરની હાજરીમાં તો NaX છૂટો પડશે અને જ્યાં બે રિંગો છે એકબીજા સાથે જોડાઈ જશે એટલે કે ડાયફિનાઇલ સંયોજન મળે છે તો આ એકદમ ઈઝી પ્રક્રિયાઓ છે વુડ્સ ફિટિંગ વુડ્સ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા પણ એમાં કન્ફ્યુઝન ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું કઈ પ્રક્રિયામાં કયું સંયોજન મળે છે અને કયો પ્રક્રિયક વપરાય છે કયા ઉદ્દીપક વપરાય છે ખાસ ધ્યાન રાખવું તો અહીંયા આપણું 10મું ચેપ્ટર પૂરું થાય છે જે કટ કરવા જેવા ટોપિક હતા એ કરી નાખ્યા છે આપણે બહુ વધારે નથી કર્યા એક જ કર્યો છે કારણ કે આગળ આપણે ઘણું બધું ચલાવી દીધું છે તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે કોઈ પણ પ્રક્રિયા પ્રોબ્લેમ હોય આ ચેપ્ટરમાં તો તમે પર્સનલી મને પૂછી શકો છો અને સ્વાધ્યાયની પ્રેક્ટિસ બને એટલી તમારે વધુ ને વધુ કરવાની છે તો આગળના ચેપ્ટરની વાત હવે આગળના લેક્ચરમાં કરીશું થેન્ક યુ